નડિયાદમાં ભાજપના 52 ઉમેદવારોએ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર થયેલા ઉમેદવારો શ્રી સંતરામ મંદિરમાં એકઠા થયા। તમામ ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી। ધારાસભ્ય પંકજ દેસાઈ અને જિલ્લા પ્રમુખ નૈના પટેલ પણ ઉમેદવારો સાથે રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની વિવિધ સંસ્થાઓના 376 ઉમેદવારી ફોર્મ ભર્યા। આજે નડિયાદ મહાનગરની પ્રથમ વખત નગરપાલિકામાંથી મહાનગર બન્યું છે અને મહાનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો આજે એક સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે પ્રથમ વખત મહાનગર બની રહ્યું છે અને આટલા 52 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરી રહ્યા છે। આવનારા સમયમાં અમે મહાનગરનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે એ જોતા નડિયાદ મહાનગરમાં 52 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે। હું એટલું કહીશ ચોક્કસપણે કે આ જે ટીમ મૂકી છે એ બિલકુલ સક્રિય ટીમ મૂકી છે અને સક્રિયતાથી વોર્ડમાં કામગીરી કરે અને મારા સુધી પ્રશ્ન ના આવે એવી ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે। એટલે સૌપ્રથમ તો હું તમામ અમારા વડીલોને અભિનંદન આપું છું કે અમને આવી ટીમ એમને ઉમેદવાર તરીકે આપી છે અને અમારો ગોલ એવો રહેશે કે આ 52 ઉમેદવાર જીતે એવો અમારો સંપૂર્ણ પ્રયત્નો છે અને અમે જીતાડીશું।